ઉત્તરાયણને લઈ પતંગ માંજાની દુકાનોની વાપી પોલીસે તપાસ કરી। ચાઇનીઝ દોરી રાખનાર મોપેડ ચાલક સામે કાર્યવાહી। જીઆઈડીસી પોલીસ ટીમ દ્વારા દુકાનોમાં રાખેલા માંજાની ગુણવત્તા, પ્રકાર, તેની કાયદેસરતા અંગે સઘન તપાસ કરતા ફફડાટ। વલસાડ જિલ્લામાં મકર સંક્રાંતિ તહેવાર દરમિયાન જાહેર સલામતી, પશુ પક્ષી સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં લઈ વહીવટીતંત્ર દ્વારા ચાઇનીઝ ટુક્કલ, ચાઇનીઝ માંજા, પ્લાસ્ટિક તથા નાયલોન દોરીના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વાપી જીઆઈડીસી વિસ્તારની વિવિધ દુકાનોના પતંગ અને માંજા વેચતા વેપારીઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી। પોલીસ ટીમ દ્વારા દુકાનોમાં રાખેલા માંજાની ગુણવત્તા, પ્રકાર તથા તેની કાયદેસરતા અંગે સઘન ચકાસણી કરાઈ હતી। પ્રતિબંધિત ચાઇનીઝ માંજા અથવા નાયલોન દોરીના સંગ્રહ કે વેચાણ તો થતું નથી ને તેની વિશેષ તપાસ કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓ વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો કોઈ દુકાન ઉપરથી ચાઇનીઝ માંજા મળી આવશે અથવા તેના વેચાણમાં કોઈ ઝડપાશે તો સંબંધિત વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત વાપી ઉદ્યોગનગર પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી જીઆઈડીસી પ્રાઇમ સર્કલ પાસે ટીમ પહોંચી હતી અને વર્ણવેલ મુજબ મોપેડ લઈને ઉભેલ ઈસમ મળતા તેનું નામઠામ પૂછતા અથર્વ રાણે, ઉંમર વર્ષ 18, રહેવાસી વાપી હોવાનું અને મોપેડની ડિક્કી ચકાસણી કરતા ચાઇનીઝ દોરની 2 ફિરકી મળી આવી હતી, જેથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।